नगर प्राथमिक शिक्षा समिति संचालित विभिन्न स्कूलों में हर साल प्रवेशोत्सव का आयोजन होता है। तब इस साल भी नगर प्राथमिक शिक्षा समिति संचालित विभिन्न स्कूलों में प्रवेशोत्सव की शुरुआत हुई है। आज से इस प्रवेशोत्सव की शुरुआत हुई है तब वडोदरा शहर के जयरत्न बिल्डिंग के पास मौजूद डोंगरेजी महाराज स्कूल पर भी प्रवेशोत्सव का आयोजन हुआ था, जिस दौरान अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई और साथ ही स्थानीय नगर सेवक मौजूद रहे थे। प्रवेशोत्सव के आयोजन के तहत छात्रों को प्रवेश देते हुए स्थानीय नगर सेवक और विधायक चैतन्य देसाई की ओर से छात्रों में शैक्षिक किट का वितरण भी किया गया था। આજના 21મા સ્કૂલના પ્રવેશોત્સવમાં ડોંગરેજી મહારાજ સ્કૂલમાં આવ્યા છીએ। ઘણું સારું વાતાવરણ છે સ્કૂલમાં, બધા છોકરાઓ પણ બહુ જ ઉત્સુક છે અને આ જ પ્રકારનું વાતાવરણ જ્યારે દરેકે દરેક સ્કૂલમાં બની રહેશે તો ચોક્કસપણે આપણે જોઈએ કે વિદ્યાર્થીઓનો વર્ગ આ દેશમાં ઘણો આગળ રહેશે। હાલમાં તો આપણે ઘણા વખતથી જોઈએ છે કે જે ગરીબ પરિવારો છે એમના છોકરાઓને લોકો ઉઠાવી લે છે સ્કૂલમાંથી, એમનું ભારણ આવે સ્કૂલનું, એટલા માટે ફીસનું ભારણ આવે, ચોપડાઓનું ભારણ આવે, બીજા કોઈ એમના વેલ્યુએબલ જે લેવાના હોય સ્કૂલ માટે એના માટે ભારણ આવે। પરંતુ પાછલા લાંબા સમયથી ગુજરાત સરકાર એટલી ચિંતા કરે છે, સાથે સાથે માધ્યમિક બોર્ડ જે આપણા લોકલ શહેરનું હોય છે એ પણ એટલી જ ચિંતા કરે છે કે આ બધી જ વસ્તુઓ એમને શાળાના પ્રવેશોત્સવના દિવસે જ મળી રહે, જેથી કરીને એમના મા બાપને કોઈ પ્રકારનો ખર્ચો ન આવે અને જેટલું બને એટલું એનો યુનિફોર્મથી માંડીને બૂટ બધું જ માધ્યમિક શાળા દ્વારા આપવામાં આવે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।